દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી સાવરકુંડલા દ્વારા બીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું અનેરું આયોજન કરવામાં આવેલ. અમરેલીમાં કાલુભાઈ તારપરાના ફેવર પ્લાન્ટ સાવરકુંડલા ચોકડી ધારી રોડ પુલ પાસે અમરેલી ખાતે દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી સાવરકુંડલા આયોજિત બીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે આ સમૂહ લગ્નમાં અનેક નામી અનામી સંતો મહંતોની હાજરી જોવા મળી હતી. તો અનેક દાતાઓએ ઉદાર હાથે દાન પણ આપેલ. આ તકે બહારગામથી પધારેલ માનવવંતા મહેમાનોએ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વચન પાઠવી આયોજક મુન્નાભાઈ રાઠોડ સહિત સમગ્ર દિવ્યાંગ દીપ સેવા ટ્રસ્ટના તમામ સભ્યોને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ અને ઉત્તરોત્તર આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે તે માટે ખરા હૃદયે આભાર વ્યક્ત કરી અભિનંદનની વર્ષા કરી હતી. ન્યૂઝ ફોર કાઠિયાવાડ બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી, અમરેલી. નમસ્કાર, હું સોઢા જિજ્ઞાસાબેન મહેશભાઈ. અમે મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ અને આ બીજા વર્ષે અમારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એમાં અમે દિવ્યાંગ તથા અનાથ દીકરા દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપીએ છીએ અને આ સમૂહ લગ્ન માટે અમને બધા દાતાઓનો ખૂબ જ સહકાર મળે છે. એના માટે અમે બધા દાતાઓનો આભાર માનીએ છીએ અને પ્રભુતામાં પગલાં માંડતા બધા દીકરા દીકરીઓને આશીર્વાદ આપીએ છીએ. ધન્યવાદ. કનેજિયા દિવ્યાંગ સેવાકીય કાર્યકર સિહોર, ટ્રસ્ટી શ્રી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર, દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ પ્રભારી. જે સમૂહ લગ્નનું કાર્ય જે થઈ રહ્યું છે દીપ સેવા મહિલા મંડળ તરફથી બહુ સરાહનીય કાર્ય કહેવાય કે આવા જે દિવ્યાંગો છે, ગરીબો છે ને વિધવા વ્યક્તિ હોય જે ખર્ચો કરી ન શકતા હોય એ લોકોને જે લગ્ન કરી દે છે એ બહુ સેવાકીય કાર્ય કહેવાય. એમાં ખાસ કરીને મુન્નાભાઈનું કાર્ય બહુ જ સેવાકીય છે. લગભગ 5-6 મહિનાથી સખત મહેનત કરે છે. દાતાઓનો પણ સાથ સહકાર સારો મળે છે ને સારામાં સારું કાર્ય કરે છે. અને અમારી સહભાગી સંસ્થા દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વિજયભાઈ, હરેશભાઈ, જીતુભાઈ, ભાવનાબેન, પછી વેદુકાબેન બધા એની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે અને હું પણ એની સાથે સાથ સહકાર આપું છું. જય દિવ્યાંગ. હું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ ચલાવું છું. ત્યારે અમને વિજયભાઈએ એમ કીધું અને મુન્નાભાઈએ એમ કીધું કે રસીલાબેન, અમે અહીંયા સમૂહ લગ્ન કરીએ છીએ, તમારે કાંઈ આપવાની ઈચ્છા હોય તો કહો. તો અમારું રામેશ્વર સત્સંગ મંડળ છે, ઘરે ઘરે જઈ ભેટ ભેગી કરી પરમારથના કામ કરે છે. તો અમે 12 બેડા લીધા છે. પછી ત્યારે હું જિજ્ઞેશ દાદાના ફૂલડોલ ઉત્સવમાં ગઈ હતી. તો ફૂલડોલ ઉત્સવમાં ગઈ હતી તો એણે એમ મેં કીધું, દાદા અમે વિકલાંગ બહેનોના લગ્ન છે તો એમાં અમે બેડા આપવાના. તો દાદાએ એના તરફથી 12 ચૂલા આપ્યા. એટલે દાદાની હાજરી અહીં સૂક્ષ્મ રીતે છે અને જિજ્ઞેશ દાદાએ આશીર્વાદ મોકલ્યા છે. એણે કીધું તો રસીલાબેન, અત્યારે તો હું વૃંદાવન ધામમાં છું પણ મારા આશીર્વાદ તમારા બધાની સાથે છે. એ 12 જોડકાને મારા આશીર્વાદ એવું દાદાનું કીધેલું. અને અમારા ભાવનાબેન અને વિજયભાઈએ અમને જોડ્યા એનો ખૂબ ખૂબ આભાર. અને મુન્નાભાઈએ અમને કીધું એને માટે અમે આ કર્યું. જય સિયારામ, જય નાગનાથ, જય રામેશ્વર. ગુરુ રવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ કાર્ય કરવું ને કોઈ સહેલી વાત નથી. કેટલા દિવસથી આ લોકો વચ્ચે મને બધાના કોઈના નામ નથી આવડતા અને કેટલી દોડાદોડી કરે છે. અને સારા લોકો હોય ને એનું તો કામ થઈ જ જાય, પણ અપંગ લોકો છે ઘણે તો ચાલી નથી શકતા. હું જોઈ લઉં છું પણ મને કોઈના નામ નથી આવડતા એટલે હું નામ નથી બોલતી. પણ અપંગ લોકો છે ને ક્યારેક તો આપણે જોઈને તો આપણા આત્માને દુઃખ થઈ જાય છે કે આવા કાર્યમાં આ લોકોને ભેળવે અને એના લગ્ન અને એના મેરેજ કે જે કહું એ. પણ આટલું સારું કાર્ય કરવું કોઈ સહેલી વાત નથી અને મારે બાબા તરફથી આશીર્વાદ છે.